નીકળતું તંત્ર, ડીસાની ઘટના બાદ ફટાકડાની દુકાનોમાં પોલીસનું ચેકિંગ। રાજ્યમાં છેલ્લા 4-5 વર્ષોમાં તંત્રની બેદરકારીને કારણે અકસ્માતો અને દુર્ઘટનાની વણઝાર ચાલી છે। મોરબીની પુલ દુર્ઘટના હોય કે રાજકોટ ટીઆરબી ગેમ ઝોન કાંડ, તંત્ર હવે દુર્ઘટનાઓ બાદ જ પોતાની જાગૃતતા દર્શાવે છે। વડોદરામાં હરની લેક ઝોન દુર્ઘટનામાં માસૂમોના જીવ ગયા બાદ તંત્રને ગેમ ઝોન અને જોખમી રાઇડ સીલ કરવાનું બ્રહ્મજ્ઞાન થયું હતું, જ્યારે હવે ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગ બાદ શહેર પોલીસ ફટાકડાની દુકાનોમાં ચેકિંગ કરવા નીકળી ગઈ છે અને આ ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગ નામ આપવામાં આવ્યું છે। ડીસામાં ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 21 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા, જે ઘટના બાદ દરેક શહેરના સ્થાનિક શાસકોને વિસ્તારમાં ચેકિંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। રહેણાંક વિસ્તારમાં ચાલતી ફટાકડાની દુકાનોમાં ફાયર સેફટીની સુવ્યવસ્થા છે તેનું ચેકિંગ પોલીસ કરી રહી છે। હકીકતમાં ફાયર સેફટીના ચેકિંગની જવાબદારી સ્થાનિક ફાયર બ્રિગેડની હોય છે। ગતરોજ શહેરના રાવપુરા પોલીસે ગીચ વિસ્તારમાં ચાલતી ફટાકડાની દુકાનોમાં ફાયર સેફટીના સાધનોનું સરપ્રાઇઝ ચેકિંગ કરી હતી। ડીસાની દુર્ઘટના બાદ ફટાકડાના વેપારીઓ પણ સમજી ગયા હતા કે તેઓ પર કોઈને કોઈ રીતે તવાઈ આપવાની જરૂર, જેથી ફાયર સેફટીની તમામ તકેદારીઓ રાખી લેવામાં આવી હતી, પણ પોલીસની દુર્ઘટના બાદ સફળતા જાગીને કરેલા ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગ નામ આપવામાં આવ્યું હતું। પોલીસે દુર્ઘટના પહેલા ચેકિંગ કર્યું હોત તો માનવામાં આવે કે તંત્ર જાગૃત છે, પણ અહીં આગ લાગ્યા બાદ કૂવો ખોદવા નીકળેલા પોલીસ તંત્રની પોલ ખુલી જવા પામી છે।